ના ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક યોજી હતી। સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ દરમિયાન એક બાદ એક સંમેલન અને સભાઓ યોજાઈ રહી છે। ત્યારે સાબરકાંઠા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચારમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જોડાયા હતા। તેમણે હિંમતનગરના ખાનગી પાર્ટી પ્લોટમાં સભામાં હાજરી આપી શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી। આ સભામાં 200 જેટલા ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા। તો અલ્પેશ ઠાકોર દ્વારા શોભનાબેન બારૈયા માટે મત માંગવાનું આહવાન કરાયું હતું। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર ભારત મોદીમય બન્યો અને રાજ્યમાં બમ્પર મતદાન થશે। CR પાટીલે 5 લાખની લીડ કહી છે। એના કરતાં પણ વધુ લીડ સાથે આ બેઠક વિજય બનવા માટે આહવાન પણ કર્યું હતું। આ બેઠકમાં 4 વિધાનસભાના મુખ્ય આગેવાનો, ધારાસભ્યો અને ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા હતા। આ સભા બાદ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના પ્રવાસ માટે નીકળ્યા હતા। વિધાનસભામાં શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું। આજે અહીંયા 4 વિધાનસભાના મુખ્ય આગેવાનો, ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે 1-to-1 બેઠક કરી અને બધાને એક અપીલ કરી છે કે શોભનાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારે વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એની એક અપીલ કરવા માટે આવ્યો છું। એથી મોડાસા અને બહાર જઈ રહ્યો છું। પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું, આખું ગુજરાત ને આખો દેશ મોદીમય બન્યો છે। આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે। એટલે મને જે આશા છે કે આ વખતે ગુજરાત એ મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે। હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે। જે જોઈ રહ્યો છું કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને શોભનાબેન બારૈયાને કેટલી લીડ મળે છે એ જ સવાલ છે। એટલે ભારતીય જનતા